સ્કિન ટેગ્સ આપણે કોમનલી જોયેલા છે કે જે સ્કિનની એક્સેસ ગ્રોથ. ટેગ એટલે કે કોઈ પણ વસ્તુ જે લટકતી હોય એક્સ્ટ્રા સ્કિનમાં. અને જ્યારે પણ કોઈ પણ હોર્મોન કે કોઈ પણ રીઝનથી નાના નાના મસા આપણે જોયેલા હશે. એ સ્કિન ટેગ્સ ચેપી બિલકુલ પણ ના હોય. સો અહીંયા ગરદન પર કે પછી બગલમાં, ઇવન જાંઘના ભાગમાં પણ થઈ શકે છે. જ્યાં ઘર્ષણ આવે તે જગ્યા પર એક્સેસ સ્કિન પોતાને જ મલ્ટીપ્લાય કરીને ગ્રોથ બનાવે. એ ચપટા પણ હોઈ શકે અને લટકતા પણ હોઈ શકે. નાના એવા સ્ટાર્ટ થાય અને એ ધીરે ધીરે સાઈઝમાં વધે પણ ખરી. સ્કિન ટેગ એવી વસ્તુ છે કે ઝીરો લક્ષણ. સો બેઝિકલી જો સ્કિન ટેગ એ ના તો દુખાવો થશે, ના ખંજવાળ આવશે. એક પોઈન્ટ પર જો ઇરિટેશન આવે, સ્કિન ટેગ્સ બેઝિકલી ક્યાં થાય આપણને? જ્યાં આગળ ઘર્ષણ આવતું હોય, આઈધર જ્વેલરીનું આવતું હોય, તમારા ઘરેણાનું, ઓર કપડાનું ઘર્ષણ આવતું હોય, કાં તો સ્કિન એકબીજા સાથે ઘર્ષણ આવતું હોય. એ બધી જગ્યા પર સ્કિન ટેગ્સ થાય. સો એ ઘર્ષણના લીધે જો ઇરિટેશન થતું હોય તો ઇન ધેટ કેસ સ્કિન ટેગ ઇન્ફેક્ટ થઈ શકે, એમાં સેકન્ડરી ઇન્ફેક્શન થઈ શકે અને એના લીધે ઇરિટેશન કે પછી પેન થઈ શકે. બાકી સ્કિન ટેગ ઇન ઇટસેલ્ફ બિલકુલ પણ પેન કે કોઈ જ લક્ષણો ના હોય એના. સ્કિન ટેગ્સ જેમ મેં કહ્યું એમ કે એ ચેપી ના હોય. એ વધારે પડતા વજન કે પછી હોર્મોન્સના લીધે થતી વસ્તુ છે. એક ઉંમર પછી ઓલમોસ્ટ એવું કહેવાય છે કે 50% લોકોમાં એક સ્કિન ટેગ તો થાય જ છે, એવી સ્ટડીઝ છે. જે મોલ્સ હોય એ સ્કિનના જે મેલાનોસાઇટ હોય, કલર બનાવતા કણો, એનું એક્સેસ ગ્રોથ થાય એના લીધે હોય. એ ઘણીવાર બર્થ માર્ક પર કહેવાતા હોય છે. એ ફેસ પર પણ હોય. એના માટે ઘર્ષણવાળી જગ્યા જરૂરી નથી, ક્યાંય પણ થઈ શકે છે મોલ્સ. અને મોલ્સની અંદર ખાલી એટલું ધ્યાન રાખવાનું હોય કે મેલિગ્નન્ટ મેલાનોમા થઈ શકે છે. એ સ્કિન કેન્સર છે. જો મોલ એકદમથી સાઇઝમાં ઇન્ક્રીઝ થાય, કલર એનો ચેન્જ થાય તો. અને વોટ જે છે એ HPV નામના વાયરસથી થાય છે. એ ચેપી મસા છે. એ વાયરસ જેમ જેમ ગ્રો કરે એમ સ્કિન ગ્રો કરે અને એ ઇરેગ્યુલર સરફેસ હોય એની, બહુ જ ઉબડ-ખાબડ ચામડી થાય એની અંદર. એ ચેપી હોય, એકબીજાથી એકબીજાને થઈ શકે છે. સ્કિન ટેગ્સ મોસ્ટલી જ્યાં પણ સ્કિન આપણી લૂઝ હોય, જેમ કે ગરદનનો ભાગ હોય, બગલનો ભાગ હોય, ત્યાં થાય. મેઇન કારણો એમાં સૌથી મોટું કારણ છે વજનનો વધારે વજન હોવું તમારું. ઓબેસિટી સિવાય પ્રેગ્નન્સીમાં સ્કિન ટેગ થઈ શકે, ડાયાબિટીસમાં થઈ શકે, વધારે કોલેસ્ટ્રોલ વાળા લોકોમાં થઈ શકે. મોસ્ટ કોમન અત્યારના ટાઈમમાં એવું ગણાય છે કે જ્યાં પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય ત્યાં સ્કિન ટેગ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, તમારું શુગર બ્લડમાં નોર્મલ આવે પણ ઇન્સ્યુલિન વધી જાય. ઇન ધેટ કેસ તમારા એ જે ઇન્સ્યુલિન છે કે કોઈ પણ ગ્રોથ ફેક્ટર્સ હોય એ સ્કિનને સ્ટિમ્યુલેટ કરે અને એ ધેર બાય એક્સ્ટ્રા સ્કિન પ્રોડ્યુસ થાય અને સ્કિન ટેગ્સ પ્રોડ્યુસ થાય. સ્કિન ટેગ્સ એક સિન્ડ્રોમમાં પણ હોય છે, જે જેનેટિક સિન્ડ્રોમ છે એનો પણ એક પાર્ટ હોઈ શકે. સ્કિન ટેગ્સ નાના નાના મસા ઇનિશિયલી એ દરેક સ્કિનના કલરમાં અલગ હોય. એ કાળા પણ હોઈ શકે, એ થોડા સ્કિન કલરના પણ હોઈ શકે, એ પિંકિશ પણ હોઈ શકે. ડિફરન્ટ કલરના હોઈ શકે ઇન ડિફરન્ટ, જેમ આપણી સ્કિન ટોન છે એ રીતના કાળા સ્કિન ટેગ્સ આપણે વધારે જોયેલા છે. એ લટકતા જ હોય સ્કિનની ઉપર. બહુ જ ક્લિનિકલ ડાયગ્નોસિસ છે, જોઈને જ ખબર પડી જાય. સ્કિન ટેગ્સમાં ટ્રીટમેન્ટની કોઈ જરૂર નથી. જો એ તમને એસ્થેટિક પ્રોબ્લેમ કહેવાય, તમને દેખાવમાં ના ગમતું હોય એટલા માટે આપણે એને નીકાળીએ, તો ઇન ધેટ કેસ આપણી પાસે કોટરીનું મશીન હોય તો મશીનથી મસા બાળી શકીએ. બીજું, આપણે એને કટ કરી શકીએ વિથ અ સીઝર ઓર સ્કેલ્પેલ. અને થર્ડ ઇઝ લિક્વિડ નાઇટ્રોજન કરીને એક ઠંડુ પદાર્થ આવે જે આપણે ત્યાં લગાડીએ તો સ્ટિકથી એ જાતે મસા પડી જાય. હા, આપણે ઘરે ટ્રીટમેન્ટ ના કરવી જોઈએ કોઈ પણ સ્કિન ટેગની. જનરલી લોકો બહારથી કોઈ પણ ટ્યુબ લાવીને લગાડી દેતા હોય છે કે મસા ખરી જાય. એ એડવાઇઝેબલ બિલકુલ બી નથી, બીકોઝ ઇન ધેટ કેસ બહુ બધું ઇન્ફેક્શન અને ઇરિટેશન સ્કિનને થઈ શકે છે. પ્રિવેન્શનમાં ખાલી તમે વજન તમારું કંટ્રોલ કરો, હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવો, ડાયટ પ્રોપર લો. મેઇનલી ફૂડ ઇન્ટેકમાં બહુ ધ્યાન રાખવું જોઈએ. ધેર ઇઝ અ થિયરી જેને આપણે કહીએ છીએ કે ગ્લુકોઝને કેવી રીતે મેનિપ્યુલેટ કરવું. વજન ઘટાડવા માટે ઇન્સ્યુલિન સ્પાઇક રિડ્યુસ કરવાની છે. સો ફોર ધેટ આપણે શું કરી શકીએ કે લંચ અને ડિનર બહુ જ હેવી નહીં રાખવાનું.
સ્મોલ મીલ્સ લેવાના દર થોડા અંતરે. કોઈ પણ મોટા મીલની પહેલા એક કટોરી કે પછી એક પ્લેટ ભરીને સેલેડ લઈ શકાય. સ્વીટ્સ એકદમથી આઈસ્ક્રીમ્સ કે પછી જે પણ બ્રાઉની ચોકલેટ્સ આ બધું હોય છે એ બધું મીલના એન્ડમાં રખાય. કંટ્રોલ કરી શકીએ તો વેલ એન્ડ ગુડ છે. અધર દેન દેટ લૂઝ કપડાં પહેરવા, આ જે પણ જ્વેલરી કે ફ્રિક્શન આવતું હોય એ ફ્રિક્શન અવોઇડ કરશો ને તો પણ સ્કિન ટેક્સ પ્રિવેન્ટ થઈ શકે છે. બાકી મોટા ભાગના લોકોમાં સ્કિન ટેક્સ થવાના હોય છે, એ થાય જ છે.